રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે મિત્રો તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર। સૌથી પહેલાં તો દરેક મિત્રો જે મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે એનો યુટ્યુબ ટીમ અને યુટ્યુબ જે ફેમિલી છે એનો તો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કે ખૂબ સપોર્ટ કર્યો છે મારી ચેનલ પાછળ। તમે લોકોએ ખૂબ વિડીયો મારા સરસ રીતે જોયા છે, એન્જોય કર્યું છે, એ માટે દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ। અને જો તમે પણ ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આજે સરસ મજાનો ટૉપિક સાથે હું આવી છું વિડીયોમાં। સૌથી પહેલાં તો આપણે જોઈએ કે એક પ્રશ્ન કરું કે ક્યારેય તમારી સાથે એવું બન્યું છે કે તમે ચારે બાજુ મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હોવ, એક રૂમમાં એકલા બેસીને આંખોમાંથી વહેતા આંસુ લૂછતા તમે ઉપરવાળાને પૂછ્યું હોય કે હે પ્રભુ, મારી જ પરીક્ષા કેમ, મારી સાથે જ આમ કેમ થાય છે? એવું તો મેં શું પાપ કર્યું છે કે આટલું બધું દુઃખ મને મળી રહ્યું છે? આપણને ઘણીવાર એવું થતું હોય કે જે આમ માણસ જે અમુક એવા હોય તો એ ખૂબ આમ જલસાથી જીવતા હોય, પણ આપણે ખૂબ મહેનત કરીએ, સાચી નીતિથી ચાલતા હોઈએ તો પણ આપણી સાથે ખરાબ થતું હોય છે। અને ત્યારે ભગવાનને આપણે એક સવાલ કરીએ છીએ કે હે ભગવાન, તું મને જ કેમ આમ કરે છે? સાચી વાત ને? તો ખૂબ સરસ મજાનો ટૉપિક જે સ્ક્રિપ્ટ મેં જાતે લખી છે। ઓકે, અહીંયા આપણે જોઈએ કે જ્યારે આપણું પોતાનું જ કોઈ આપણને નથી સમજતું, જ્યારે આપણી મહેનત પાણીમાં જતી દેખાય છે અને જ્યારે અરીસામાં જોતાં આપણને આપણો જે ચહેરો છે એ થાકેલો ને હારેલો લાગે છે, બસ એ જ ક્ષણ હોય છે જ્યારે આપણી ભક્તિ જે છે એ ભક્તિ અને આપણી હિંમતની અસલી પરીક્ષા થાય છે। આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ એટલે ભગવાન ક્યારેક આપણી પરીક્ષા પણ લે। એ પણ પરીક્ષા, એ આપણો શિક્ષક છે, ગુરુ છે, તો એમને પણ પરીક્ષા લેવાનો હક હોય છે, તો એ પણ ક્યારેક આપણી સાથે પરીક્ષા કરતા હોય છે। જો આજે તમે પણ અંદરથી તૂટી ગયા છો તો આ જે વિડીયો છે ખૂબ સરસ મજાનો છે, 10-15 મિનિટનો વિડીયો હશે, તો એટલો તો ટાઈમ તમે આપી શકો, ખૂબ સરસ છે। તો આ જે છે સરસ છે અને તમને હું પ્રોમિસ આપું છું કે આ વિડીયો જોયા પછી તમારામાં હિંમત આવી જશે, તમારા દિલમાં એક નવો જ આત્મવિશ્વાસ જાગશે। મિત્રો, આ સંસારનો નિયમ છે કે અહીં કોઈ કાયમી નથી, ન તો સુખ ન તો દુઃખ, પણ જ્યારે દુઃખ આવે છે ને ત્યારે એવું લાગે છે કે સમય જાણે રોકાઈ ગયો છે, રાતો લાંબી થઈ જાય છે અને વિચારોનું જે વાવાઝોડું હોય છે આપણને ઊંઘવા નથી દેતું। આપણને થાય છે કે હું બધું છોડી દઉં, મારાથી હવે આ સહન નહીં થાય, મારાથી આ નહીં થાય। પરંતુ એક વાત ક્યારેય વિચાર્યા વગર ના છોડતા કે જે ભગવાને તમને આ પૃથ્વી પર મોકલ્યા છે, શું તમને આમ જ રઝળતા મૂકી દેશે? ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ બહુ સુંદર વાત કહી છે, અર્જુન, તું જે ધારે છે એ નથી થતું, પણ હું જે ધારું છું એ જ થાય છે। તું એ કર જે હું ઈચ્છું છું, પછી જો થશે એ જ જે તું ઈચ્છે છે। બહુ સરસ મજાને શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનના જ્યારે રણ મેદાનમાં હોય છે ખૂબ સરસ વાત કહી છે કે હું જે ધારું એ જ થાય છે, એટલે કે ભગવાન જે ધારે છે એ જ થાય છે અને તું એ કર જે હું ઈચ્છું છું, એટલે કે જે ભગવાન સમજાવે છે તારે એ કરવાનું છે કે જે ભગવાનને ગમે છે, આપણે એ કરવાનું છે કે જે ભગવાનને ગમે છે, બરાબર? ધાર્યું કોનું થવાનું છે? ભગવાનનું ધાર્યું થવાનું છે, અને આપણે એ કરવાનું છે જે આપણે ઈચ્છીએ છીએ, પછી જો થશે એ જ જે તું ઈચ્છે છે, પછી અંતમાં તો એ જ થશે કે જે આપણે ઈચ્છતા હોઈએ। આપણે ભૂલી જઈએ છીએ કે જેણે આપણે અંત સમજીએ છીએ એ કદાચ ભગવાનની કોઈ નવી શરૂઆત હોઈ શકે, બરાબર? ક્યારેક આપણને એમ થાય છે કે બહુ બધી મુશ્કેલી આવી છે, કંઈ રસ્તો સૂચતો નથી, પણ એ જ ખરો સમય હોય છે કે જ્યાંથી તમારી સફળતાની શરૂઆત થાય છે, બરાબર? જેમ સોનું જે હોય છે અગ્નિમાં તપીને જ ઘરેણું બને છે, પહેરીએ ત્યારે કેવા સરસ લાગે છે, ઘરેણાં પહેરીએ ત્યારે આપણો આખો લુક ચેન્જ થઈ જાય છે, પણ એ જે સોનું બને છે, ઘરેણું બને છે, ત્યારે કેટલું એને અગ્નિમાં તપવું પડે છે। તેમ ભગવાન જે છે આપણને મુશ્કેલીઓના તાપમાં તપાવીને મજબૂત બનાવે છે। ચાલો તમને એક નાની પણ આંખ ઉગાડી દે તેવી વાત કહું, બરાબર? એક સ્ટોરી છે સરસ મજાની કે એક ભક્ત હોય છે જે દરરોજ ભગવાનના મંદિરે જતો હોય છે।
એક દિવસ એ બહુ મોટી મુશ્કેલીમાં આવી પડ્યો. એણે ભગવાન સમક્ષ રડતા રડતા કહ્યું, પ્રભુ, મેં આખી જિંદગી તમારી ભક્તિ કરી, તો મારી સાથે જ આવું કેમ થાય છે? તે રાત્રે તેને એક સપનું આવ્યું. જે દિવસે ભગવાનથી વાત કરે છે એ જ રાત્રે એને સપનું આવે છે. સપનામાં તેને જોયું કે તે દરિયા કિનારે ચાલી રહ્યો છે અને તેની બાજુમાં ભગવાન પોતે ચાલી રહે છે. દરિયા કિનારે ચાલી રહ્યો છે અને તેની બાજુમાં ભગવાન ચાલી રહે છે. રેતીમાં બે વ્યક્તિના પગલાં દેખાતા હતા, એક તેના પોતાના અને એક ભગવાનના. પણ જ્યારે તેના જીવનનો સૌથી ખરાબ સમય આવ્યો ત્યારે રેતીમાં માત્ર એક જ વ્યક્તિના પગલાં દેખાતા હતા, અને વ્યક્તિ કોણ હશે? પોતે. ભક્ત ગુસ્સે થઈ ગયો અને ભગવાનને કહ્યું, જોયું પ્રભુ, જ્યારે મારું સુખ હતું ત્યારે તમે મારી સાથે હતા, પણ જ્યારે મારા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો ત્યારે તમે મને એકલા મૂકીને ચાલ્યા ગયા. જુઓ, રેતીમાં માત્ર મારા જ પગલાં છે. ત્યારે ભગવાન હસીને અત્યંત પ્રેમથી એ ભક્તના માથે હાથ મૂક્યો અને કહ્યું, મારા વાલા સંતાન, તું જે પગલાં જોઈ રહ્યો છે ને એ તારા નથી, એ પગલાં મારા છે. જ્યારે તારા જીવનમાં અસહ્ય દુઃખ આવ્યું અને તારાથી ચલાતું નહોતું ત્યારે મેં તને મારા ખોળામાં ઉપાડી લીધો, અને આ પગલાં મારા છે, કારણ કે હું તને તે મુશ્કેલીમાંથી તેડીને બહાર લાવી રહ્યો હતો. કેવી સરસ મજાની ભગવાને વાત કરી છે કે ભક્તને એમ લાગે છે કે પ્રભુ, આ મારા પગલાં છે, દુઃખમાં હું એકલો ચાલ્યો છું. પણ ખરેખર એવું નથી. ભગવાન કહે છે કે જ્યારે તું દુઃખમાં હતો ત્યારે મેં તને તેડી લીધો અને હું ચાલ્યો. એ દુઃખમાં હું ચાલ્યો છું, એટલે કે મારા ભગવાનના પગલાં છે, તારા પગલાં નથી. તને તો હું તેડીને બહાર લઈને આવ્યો છું. વિચારો મિત્રો, જે ભગવાન આપણને આપણી અજાણતામાં પણ સંભાળી લે છે, આપણને ક્યારેય ખબર પણ હોતી નથી, તેના પર આપણી શંકા કેવી રીતે કરી શકીએ? વાતમાં નાની નાની અમથી વાતમાં આપણે ભગવાનને દોષ દઈએ, આપણા નસીબને દોષ દઈએ, એમ કેમ ચાલે? ભગવાન ઉપર આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, તેની ઉપર થોડો વિશ્વાસ મૂકો. વાતમાં બસ કંઈક કામ સારું થાય તો મેં કર્યું, કંઈક ખરાબ થાય, કામ અટકી પડે, કામ રોકાઈ જાય તો બસ ભગવાન મારી ઉપર જોતા નથી, ભગવાન મારી સામું જોતા જ નથી, ભગવાનને મારી કાંઈ પડી જ નથી. જાતની કેટલી કમ્પ્લેનો આપણે કરી નાખીએ છીએ, પણ એવું ન કરવું જોઈએ. વિચારો મિત્રો, જે ભગવાને આપણે અજાણતા બહુ બધી આમ અંદરથી આપણે ભગવાન શક્તિ પૂરી પાડે છે ત્યારે જ આપણે જીવી શકીએ છીએ, તો તેના ઉપર આવી રીતે શંકા ન કરવી જોઈએ. તમારી આજની તકલીફ એ ભગવાનનું કોઈ મોટું પ્લાનિંગ હોઈ શકે. તમને શું ખબર હોય કે ભવિષ્યમાં શું થવાનું છે, શું નહીં? એ તો ભગવાનનું બહુ મોટું પ્લાનિંગ હોય છે. કદાચ એ તમને કોઈ મોટી આફતથી બચાવવા માટે નાની ઠોકર મારી રહ્યા છે. તો જ્યારે પણ કંઈક નાની મોટી સમસ્યા આવે ને, ક્યારે પણ ભગવાનને દોષ નહીં દેવો. ઉપરથી એમ કહેવાનું કે ભગવાન, મારા સારા માટે, મારા ભલા માટે, મારા ભવિષ્યનું તું કંઈક જાણતો હોઈશ, ત્યારે તે મને આ સમસ્યા મુશ્કેલી આપી છે, તો બસ એ સમસ્યામાં મારી સાથે રહેજે. મને એ સમસ્યા, એ મુશ્કેલી જે છે એ સહન કરવાની શક્તિ દેજો, અને પ્રભુ એ રસ્તે મને સતત માર્ગદર્શન બતાવ્યા કરજો. તો રોવાનું બંધ કરો અને હિંમત રાખો. તમારી પ્રાર્થનાઓ ક્યારેય નકામી જતી નથી. જો ભગવાન તમારી ઈચ્છા પૂરી નથી કરી રહ્યા તો એનો અર્થ એ છે કે તે પોતાની ઈચ્છા પૂરી કરી રહ્યા છે, અને ભગવાનની ઈચ્છામાં હંમેશા આપણું જ ભલું હોય છે. બરાબર? ભગવાનની જે ઈચ્છા છે એમાં આપણું ભલું છુપાયેલું હોય છે. પૈસાની તકલીફ છે તો મહેનત કરો અને દ્વારકાધીશ ઉપર બધું છોડી દો. આપણે એમ કહીએ કે ઘરમાં પૈસા નથી, પૈસાની પ્રોબ્લેમ છે, બહુ જ મોંઘવારી, દિવસે ને દિવસે આપણે સમજીએ છીએ કે મોંઘવારી વધી રહી છે, છોકરાઓના ખર્ચા હોય છે, ઘરમાં સ્કૂલ ફીસ હોય, બધું ઘણું બધું હોય છે. તો આ જે બધી પ્રોબ્લેમ છે, પૈસાની તકલીફ હરેક ઘરમાં જોવા મળતી હોય છે. જે આપણે કહેવાય કે મિડલ ક્લાસ ફેમિલી હોય છે એ તો ઘણું બધું સહન કરવું પડતું હોય છે. તો એના માટે શું કરવાનું છે? પૈસાની તકલીફ પડે છે, એમાંય આપણે કહીએ છીએ મોંઘવારી વધી છે, આમ છે, ઓલું છે, કામ નથી, તેમ નથી. પણ એવું નથી, એ તમારા બધા બહાના છે.
પૈસા નથી તો મહેનત કરો અને બધું ભગવાન ઉપર છોડી દો. સંબંધો તૂટી ગયા છે, સમજી લો કે ભગવાને તમારા જીવનમાંથી સંબંધો જ્યારે તૂટવા લાગે ને ત્યારે આપણને એમ થાય કે આ કોઈ બોલાવતું નથી, આને આમ છે ને ઓલું છે, ત્યારે કંઈ ટેન્શન નહીં લેવાનું, બરાબર? જે દૂર જાય ને એને જવા દેવાના. સમજી લો કે ભગવાને તમારા જીવનમાંથી ખોટા લોકો જે છે, ખોટી વ્યક્તિ છે એને તમને દૂર કર્યા છે. ત્રીજું આપણે જોઈએ કે બીમારી કે માનસિક તણાવ છે તો શ્રદ્ધા રાખો. ક્યારે કોઈ બીમાર હોય, વારંવાર કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવતી હોય તો એમાં ભગવાન ઉપર શ્રદ્ધા રાખો. સમય ગમે તેવું હોય પણ બદલાશે જરૂર. યાદ રાખજો મિત્રો કે ચિંતા કરવાથી સમસ્યાઓ ઓછી નથી થતી. ઉપરથી આપણે ટેન્શન લઈએ તો આપણું જ ડિપ્રેશન વધી જાય છે. ટેન્શનમાં આપણે એ જ વિચારવા, મગજ જે છે ને એ જો એકવાર વિચારવા માંડ્યું ને તો એમાંથી બહાર જ નહીં આવે. એટલે ક્યારે પણ ચિંતા કરવાની નહીં. અને તમારા ચિંતા કરવાથી જો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતી હોય તો તમે બેસો આખો દિવસ ચિંતા કરવા માટે, બરાબર? ચિંતા કરવાથી જો તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જતું હોય તો તમે ચિંતા કરી શકો છો. પણ ભગવાનનું ચિંતન કરવાથી ચિંતાઓ કરો છો, એકબીજાને આપણે કહેવાય ને કે દોષ દઈએ, આપણા નસીબને ક્યારેક આપણે દોષ દઈ દઈએ છીએ, તો એના કરતાં ભગવાનનું ચિંતન કરો. ભગવાનનું ચિંતન કરવાથી મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ ચોક્કસ મળે છે. આજથી જ્યારે પણ મન ઉદાસ થાય ત્યારે આંખો બંધ કરીને માત્ર એટલું જ કહેજો, હે નાથ, હું તારો છું અને તું મારો છે, જેવી તારી ઈચ્છા. બસ આટલું જ બોલવાનું, બરાબર? જ્યારે પણ મન ઉદાસ થાય, આપણને આમ રોવું આવી જાય, બરાબર? અને રોવાનું તો ક્યારેય નહીં, આંખમાં આંસુ તો ક્યારેય, ખુશીના આંસુ આવે વસ્તુ અલગ છે, પણ દુઃખના આંસુ ક્યારેય લાવવાના નહીં, બરાબર? જ્યારે પણ મન ઉદાસ થાય, દુઃખી થાય, કંઈક મૂડ ના હોય તો શાંતિથી બેસીને કાંઈ પણ વિચાર્યા વગર બસ આ 2 જ લાઈન બોલવી, હે નાથ, હું તારો છું અને તું મારો છે, જેવી તારી ઈચ્છા. પછી જો તમારા મનનો બધો જ બોજ કેવી રીતે હળવો થઈ જાય છે. અને આ જે 2 લાઈન છે ને એમાં બહુ શક્તિ છે. મેં પોતે ખુદ અનુભવેલું છે. ઘણી બધી મુશ્કેલીઓ પડી છે, ઘણી બધી મુશ્કેલીઓ ચાલી રહી છે, પણ મેં ક્યારેય હાર માની નથી. અને મેં આ જ રસ્તો જ્યારથી અપનાવ્યો છે ને ત્યારથી આમ કહેવાય ને કે પ્રોબ્લેમો સોલ્વ થતી જાય છે. અને માનસિક જે કહેવાય, પહેલાં ડિપ્રેશનમાં બહુ એટલે કે આમ વિચારવાયું બહુ થઈ જતું, ત્યારથી મેં આ નામ જપ કરું છું. આજે બધું અપનાવ્યું છે, ભગવાન ઉપર જ્યારથી બધું છોડી દીધું ત્યારથી આમ આગળ વધવા માટે નવા ને નવા રસ્તા મળતા રહે છે અને ભગવાન ખૂબ શક્તિ પૂરી પાડે છે. આ એક સાચો રિયાલિટી ચમત્કાર છે. તમે આ વિડીયો સાંભળીને ચોક્કસથી આ એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ આમ સરસ મજાનો અનુભવ થશે. જો આજે આ વિડીયોથી તમારા હૃદયને થોડી પણ શાંતિ મળી હોય, જો તમારી આંખો ભીની થઈ હોય અને દિલમાં આશાનું કિરણ જાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો, બરાબર? અને આ વિડીયો તમારા એ મિત્ર કે સગાવાલા સાથે જરૂર શેર કરજો કે જે આજે જિંદગીથી હારી રહ્યા છે. ખૂબ સરસ મજાનો વિડીયો છે, સરસ મજાની આમ દિલથી સ્ક્રિપ્ટ લખી છે. એવું નથી કે ક્યાંયથી પણ લખી કાઢ્યું. એક આમ દિલથી લખેલું જે હોય ને એ સાંભળીને ત્યારે ખૂબ સરસ મજાનો આપણા હૃદયમાં જે હોય છે ને ખૂબ આનંદ થાય છે. અને આ સાંભળશે એ પણ વ્યક્તિને ખૂબ આનંદ થશે અને આમ જીવવાની નવી આશા જાગશે. તો જરૂરથી તમારા ફેમિલી ગ્રુપમાં, વોટ્સઅપ સ્ટેટસ ઉપર કે સોશિયલ મીડિયામાં વિડીયોની લિંક વધુને વધુ શેર કરવા માટે વિનંતી છે. કોને ખબર તમારી એક શેરિંગ કોઈનું જીવન બચાવી લે. અને ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવી. આ ચેનલ જે છે એ ભક્તિ ચેનલ છે, પણ ભક્તિ સાથે સાથે જે આપણે કહેવાય કે વ્રત પ્રમાણેની જે કથાઓ છે એ બધું તો ચેનલ ઉપર હશે જ, પણ સાથે સાથે આવા સરસ મજાના મોટિવેશનલ વિડીયો પણ હશે. અને એ પણ એવા કે જે મેં અનુભવેલા હોય
એવા જ એવું નથી કે બીજેથી જોઈને આ તે એવી રીતે અપલોડ કરવામાં આવશે, એવું અહીંયા આ ચેનલ ઉપર તમને જોવા નહીં મળે. જે પણ હશે એ દિલથી હશે અને સત્ય હકીકત હશે. તો આ ચેનલ ઉપર જો નવા હો તો જરૂરથી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને આવા જ સરસ મજાના વિડીયો માટે મળતા રહીએ આપણે આ ચેનલ ઉપર. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.